નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર માન્યા જાની સાથે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ અને ઝઘડિયા લોકલ ક્રાઇસિસ ગ્રુપ વિભાગના સંકલનમાં ઓફ-સાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અગમચેતીના ભાગરૂપે ઓફ-સાઇટ મોકડ્રીલ યોજાઈ હતી. ઔદ્યોગિક એકમોની સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન કેટલું સજ્જ છે તેનો ત્રાસદ્રશ્ય નજારો ઝઘડિયા ખાતે જોવા મળ્યો હતો. ઝઘડિયા ખાતે આરતી ઇન્ડસ્ટ્રીઝના પેટ્રોલિયમ એરિયાના ટેન્કર રિફિલિંગ દરમિયાન અચાનક ક્લાસ એ સોલ્વન્ટમાં આગ, નાનો બ્લાસ્ટ અને આગને નિયંત્રણમાં લેવામાં દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા લેવલ 3ની એમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ કોઈ વાસ્તવિક દુર્ઘટના ન હતી, પરંતુ લોકલ ક્રાઇસિસ ગ્રુપ ઝઘડિયા દ્વારા ઓફ-સાઇટ એમરજન્સી મોકડ્રીલ યોજાઈ હતી, જેનો હેતુ મેજર એક્સિડન્ટ હેઝાર્ડસ ધરાવતા એકમોમાં આકસ્મિક સમયે પરસ્પર સંકલન સાધીને સુરક્ષા કવચને વધુ મજબૂત કરવાનો હતો. લોકલ ક્રાઇસિસ ગ્રુપ ઝઘડિયા અને આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આકસ્મિક પરિસ્થિતિઓને પ્રતિસાદ ક્ષમતા વધારવા માટે વિશેષ ઓફ-સાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં પ્રાંત અધિકારી ડોક્ટર પંકજ વલવાઈ, ઝઘડિયા મામલતદાર એનસી રાણા, જીપીસીબીના અધિકારી તથા સંબંધિત વિભાગના અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. सबसे पहले इस सर से भी बात हुई मेरी, तो ट्रैफिक मैनेजमेंट के लिए भी बहुत अच्छा मैनेजमेंट किया. सिक्योरिटी टीम जो काम कर रही थी वो भी अच्छा किया, और ऑब्जर्वर टीम 5 ऑब्जर्वर टीम ने ये ऑब्जर्व किया. इस तरह से सब मैनेजमेंट हुआ है. आरती इंडस्ट्री को भी कॉन्ग्रेचुलेशन कहते हैं, अभिनंदन कहते हैं. हम पूरी टीम ने जो काम किया है उसको भी अभिनंदन कहते हैं. उसमें जो डिपार्टमेंट के साथ जुड़े हुए हैं, लोकल क्राइसिस ग्रुप के अध्यक्ष के तौर पे मैं सबको अभिनंदन देता हूं और सबको धन्यवाद कहता हूं. और जो भी यहाँ आए हैं दूसरी इंडस्ट्री के, वो अपने अपने इंडस्ट्री में जाके एनालिसिस करें, चिंतन करें कि वहाँ क्या करने की जरूरत है, वहाँ अपनी कंपनी में कौन से लीकेजेस है और क्या करना चाहिए. तो ये मॉक डील है वो सक्सेस हुई, हम ऐसा मानेंगे.